બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલાના સમર્થનમાં ભાજપમાં જોડાતા કાંકરેજ તાલુકામાં કોંગ્રેસને મોટો ફટકો। ભારતીય જનતા પાર્ટી કાંકરેજ તાલુકો ખીમાણા જિલ્લા પંચાયત કાર્યકર્તા સંવાદ સંમેલન રાઘવ કોલ્ડ સ્ટોરેજ ખીમાણા દિયોદર રોડ ખોડા ખાતે યોજાયો। ત્યારે યુથ કોંગ્રેસ પ્રમુખ સુનિલ ચૌધરીએ રાજીનામું આપ્યા બાદ વિધિવત રીતે જોડાયા ભાજપમાં। દિયોદર તાલુકા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ તરકના પૌત્ર છે સુનિલ ચૌધરી કોંગ્રેસ પક્ષમાં વિવિધ હોદ્દા ઉપર પણ નિભાવી ચૂક્યા છે જવાબદારી। 100 થી વધુ કાર્યકર્તા સાથે ભાજપનું ખેસ ધારણ કર્યો કેસરિયા। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા। મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રામજીભાઈ રાયકોડ। સાહેબ, આ ઘણા સમયથી કોંગ્રેસના કાર્યકર તરીકે રહ્યા હતા। આપે આપના સમર્થકો સાથે કોંગ્રેસને રામ કરી અને ભાજપ સાથે જોડાયા છો, શું કહેશો આપ? ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં અમને કામ કર્યું અને આજે જે ભાજપની વિકાસની ગતિ છે એમાં સહભાગી થવા માટે હું મારા પરિવારના લોકો તેમજ અમારા સમર્થકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં અમે 200 થી 300 લોકો સાથે પ્રવેશ કર્યો છે। આવનારા સમયમાં વિકાસને નવી દિશા આપવા માટે અમારો અથાગ પ્રયત્ન રહેશે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે। આપ યુવાકાર તરીકે ભાજપમાં આવ્યા છો, તો આગળ આપ કેવી રીતે રણનીતિમાં આગળ ચાલશો? પાર્ટી મને જે પણ કામ કરવાનો મોકો આપશે એ હું પૂરી નિષ્ઠાથી કરીશ। હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો, કોઈ પણ અપેક્ષા વગર જોડાયો છું। મેં કોઈ પણ માગણી પણ કરેલી નથી। પાર્ટી પણ જે પણ મને કાર્ય સોંપશે એવું એક નાના કાર્યકર્તા તરીકે પાર્ટીનું કામ નિષ્ઠાપૂર્વક કરીશ। બાકીના જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કરવાના છે એ મંચસ્થ મહેમાનોનો ઉદ્બોધનનો કાર્યક્રમ પૂર્ણ થાય એના પછી બાકીના તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીને પ્રવેશ કરશે। આપણે માં ભારતીનો જય ઘોષ કરીએ, બંને હાથ ઊંચા કરે, ભારત માતા કે, ભારત માતા કે, વંદે